જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજે હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે। તો મારા મમ્મી કેવી રીતે હોમમેડ પેપ્સી બનાવે છે એ હું તમને બતાડીશ। તો હમણાં જ થોડી વારમાં મારા મમ્મી પેપ્સી બનાવવાનું ચાલુ કરશે, એ હું તમને બતાવું કે મશીનમાં મારા મમ્મી કેવી રીતે પેપ્સી બનાવે છે। એ પણ શેકરીન વગરની પ્યોર શુગરવાળી ખાંડવાળી પેપ્સી બનાવવાના છે। તો કેવી રીતે પેપ્સીને બનાવે છે હું તમને બતાડું। તો ત્યાંને સૌથી પહેલાં માલ ને બધું રેડી થઈ ગયું છે એ બધું બતાડું તમને। તો જો આની કોર બધો ડોલમાં છે ને માલ ને બધું રેડી કરી નાખ્યું છે। 5 ફ્લેવરના માલ છે બધા રેડી કરી નાખ્યા છે। અને તમે અહીંયાને જોઈ શકો છો કે પેપ્સી બનાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે। તમે અહીંયાને જો ઉપર ડોલમાં માલ નાખી દીધો છે અને જો નીચેથી આવે છે આવી રીતે આમ સીધી પડતી આવે નીચે। કેવો ટેસ્ટ ને છે એ પછી આપણે બતાડશું કે કેવો ટેસ્ટ ને એ છે। તો જો ઉપરથી આમ બંબોળી વરાતી આવે અને નીચે હાલી આવે આવી રીતે તમે જોઈ શકતા હશો। આવી રીતે આમ નીચે હાલી આવે, ઓટોમેટિક પડતી આવે, કટ થતી આવે। અને આને પેપ્સી બનાવી હોય ને થોડીક વાર પહેલાં 10-15 મિનિટ હીટિંગ ચડાવવા માટે આપવું પડે મશીનમાં હીટિંગ। આવી રીતે તમે જો આવી રીતે દરવાજા ખુલ્લા રાખી દેવાના એટલે મશીન બહુ બધું ગરમ ન થાય। તો આ બાજુ જો મારા પપ્પા બેસી ગયા છે, આવી રીતે ટબ બદલા એક્સચેન્જ કરતું આવવાનું, આપણે ભરાઈ જાય ને એટલે આવી રીતે। તો જો આવી રીતે એક્સચેન્જ કરતું આવવાનું અને પછી આમાં કેરેટ છે એમાં કેરેટમાં નાખતું આવવાનું, ટબ ભરાઈ જાય એટલે। અને તમે જુઓ અહીંયાને પાછળ રોલ લાગેલો જ છે આવી રીતે, તો રોલમાંથી પોતે ઓટોમેટિક ખેંચાતું આવે। જો હજી નાનો થઈ ગયો છે રોલ, નહીં તો બહુ મોટો રોલ હોય આનો, એ હું તમને ખમો ખોલીને બતાડું। તો જો આવી રીતે રોલ હાલવા આવે એ પોતે તમે જોઈ શકતા હશો। આવી રીતે કેવી રીતે આખું મશીન કામ કરે છે એ હું તમને બતાવી રહી છું। જો અંદર મોટર ને બધું છે જ બેસાડેલું। જો આવી રીતે રોલ હલવા આવે પાછળથી આવી રીતે ધીમે ધીમે, આવી ટાઈપમાં કાંઈક મશીન છે પેપ્સીનું। જો આવી રીતે કામ થાય છે મશીન। જો આમ બોડીને બધું બને છે। તો આવી રીતે ઓટોમેટિક કટ થતું આવે છે ને। અત્યારે આપણે છે ને પેપ્સીનો ટેસ્ટ ને એ બધો કરી અને તમને બધાને બતાડું કે કેવો છે પેપ્સીનો ટેસ્ટ ને એ બધું। તો કોઈને પણ જો ઓર્ડર કરવો હોય પેપ્સીનો તો મારા મમ્મીને કરી શકે છે કોન્ટેક। હું તમને સ્ક્રીન ઉપર મારા કોન્ટેક નંબર આપી દઈશ। અને હોલસેલના ભાવે પણ મારા મમ્મી પેપ્સી આપે છે, અને ઘરેથી પણ કોઈને જોતી હોય થોડી ઘણી 1-2 બાંધા તો એ પણ આપે છે। અને કોઈને પણ લેવી હોય તો આવજો। અને સરસ મજાની પેપ્સી છે, અહીં તમને પીશો ને 10-12 ભેગી તોય તમારું ગળામાં તમને કાંઈ નહીં થાય એવી સરસ મજાની પેપ્સી છે, એ પણ પ્યોર ખાંડવાળી। એટલા માટે આમાં કોઈ પણ જાતનું કશું કેમિકલ કે સેક્રીન કે કાંઈ નાખેલું નથી, એટલા માટે। તો કોન્ટેક કરજો મારા મમ્મીનો, હું તમને કોન્ટેક નંબર મારા સ્ક્રીન ઉપર આપી દઈશ। અને સાથે કેવી રીતે માલ ને બધું પડે છે એ પણ તમને ધીમે ધીમે બતાડીશ। તો અત્યારે જો ઓરેન્જ કલરની બને છે પેપ્સી। તો જો આવી રીતે એક જણું બેઠું હોય અને બધી લેતું આવે અને નાખતું આવે, કારણ કે પછી કદાચ મશીનમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો બધો માલ બગડે નહીં, એટલા માટે આવી રીતે ઉપાડતું આવવાનું એક એક। અને સાથે કોઈને પણ પેપ્સી લેવા આવી હોય ઘરે
તો મિર્જાપરમાં આવી શકે છે. તો હું તમને એનો એડ્રેસ આપી દઉં. મિર્જાપર કન્યાશાળાવાળી શેરી અથવા તો મહાદેવના મંદિરવાળી શેરીમાં સીધું હલવાવાનું અને એમ કહેવાનું કે શાંતાબેનનું ઘર ક્યાં છે પેપ્સીવાળા, તો તમને બધા બતાડશે. મહાદેવવાળી સીધી શેરીમાં અથવા તો કન્યાશાળાવાળી સીધી શેરીમાં હલવાવાનું, તો તમને મારા મમ્મીનું ઘર મળી જશે અને સાથે તમને પેપ્સી પણ મળી જશે. એ મારા મમ્મીનું ઘરનું એડ્રેસ છે. ફરીથી આપી દઉં તમને મારા મમ્મીનું ઘરનું એડ્રેસ. કન્યાશાળાવાળી શેરી અથવા તો મહાદેવના મંદિરવાળી શેરી, એ સીધી શેરી મારા મમ્મીનું ઘર છે. તમે કહેશો જો અત્યારે હું અને દિવ્ય પેપ્સી પી છીએ મારા મમ્મીના ઘરે, તો કેવો ટેસ્ટ છે એ અમે તમને જણાવશું. જો આ ઓરેન્જ કલરની પેપ્સી છે ને આ મિલ્કવાળી છે, પિંક કલરની. તો મારા મમ્મી મિલ્કવાળી પણ પેપ્સી બનાવે છે, હું તમને કહેતા ભૂલી ગઈ. એનો પણ ટેસ્ટ કેવો છે અને પાણીવાળી પેપ્સી છે એનો ટેસ્ટ કેવો છે. તો સૌથી પહેલાં છે ને કે દિવ્ય ટેસ્ટ કરશે સરસ મજાનો એનો પેપ્સીનો, ને આપણે ટેસ્ટ કરશું પાણીવાળીનો. વાવ, બહુ મસ્ત ટેસ્ટ છે. દિવ્ય કેવો ટેસ્ટ છે પેપ્સીનો? કોઈ પીવી હોય તો પીવાય હે? જવા દિવ્યાને કેટલી પી તો કાંઈ નથી થતું. કેટલી પીવે આખા દિવસની? 3-4 પીએ ને ભેગી. માં દિવ્યા આખા દિવસની 3-4 પેપ્સી પી જાય ભેગી, તોય પણ એને કાંઈ ખાતું નથી. એ આલી જ પેપ્સી પીવે છે. દુકાનમાંથી કોઈ દિવસ ન લઈ. અને આ દૂધવાળી પણ પેપ્સી બહુ મસ્ત છે ટેસ્ટમાં અને બહુ મસ્ત. અત્યારે બરફવાળી પેપ્સી અમે લોકો પીવી, બહુ મસ્ત. ઓહો, બહુ ગરમી હે એટલે બહુ મસ્ત પેપ્સી છે. દિવ્યા કોઈને લેવી હોય તો લેવા આવાય નાનીના ઘરે પેપ્સી. ક્યાંકને આવી યાર? નાનીના ઘરે. પણ કયા ગામમાં? મિર્જાપર. હે, જો અમે લોકો આજે મિર્જાપર આવ્યા છે નાનીના ઘરે એટલે. અને બહુ મસ્ત ટેસ્ટ છે. તમે પણ એકવાર લેજો, ટેસ્ટ કરજો. દૂધવાળી પણ એકદમ મસ્ત છે, પાણીવાળી પણ એકદમ મસ્ત છે. પ્યોર ખાંડવાળી, કાંઈ પણ કોઈ પણ જાતનું કેમિકલ કે સેકન્ડ કેમાં પણ નાખેલી નથી. સાથે કોઈને પણ પેકેટ જોતું હોય ને તો આવી રીતે પેકેટ મળે છે. ત્યાં આવે 20 રૂપિયાની 25 આવે એક પેકેટની અંદર. તો આવી રીતે જો પેકેટ પેક કરેલું આવે, અંદર 25 આવે. એક પેકેટની અંદર 25 નંગ આવે પેપ્સીના. અને એ પણ કોઈને પણ લેવા હોય તો તમે લોકો આવજો. એક પેકેટ પણ આપે છે 20 રૂપિયાની 25, અને હોલસેલના ભાવે પણ તમને બધાને આપે છે. પણ હોલસેલ પેકેટ પેક કરીને રાખે છે. અને ઘણો બધો ઓર્ડર હોય, તમને જોતી હોય તો તમને પહેલેથી ઓર્ડર કરી લેવાનો કે અમને આટલી પેપ્સી જોઈએ છે, તો તમારા માટે પેપ્સી એટલી રેડી હોય એટલા માટે. અને આપણે પેપ્સી ઓલમોસ્ટ પૂરી થવા માટે આવી છે, તમે જોઈ શકતા હશો. હવે એની સાફ સફાઈ થશે છેલ્લી બાકી આપણે ગુલાબ બનાવી, અને હવે એની સાફ સફાઈ કરશું. તો એના માટે જુઓ ડોલમાં છે ને ગરમ પાણી લઈ લીધું છે, અને પછી આપણે એની સાફ સફાઈ કરવાની છે. તો આપણે મશીનને બધું બંધ કરી નાખ્યું છે, અને પછી એની સાફ સફાઈ કરશું. તો તમને બતાડું, ચાલો. જો આવી રીતે ઉપરથી કાપડું ઉતારી નાખ્યું છે, અને હવે ગરમ પાણીથી આખું મશીન સાફ કરશે. તમે જો અંદર ગરમ પાણી નાખી દીધું છે, 9 સેકું જ ગરમ પાણી નાખવાનું. આવી રીતે બધી સાફ થઈ જશે. હવે એને મશીન જરાક ચાલુ કરશે. આવી રીતે કરી નાખવાનું એટલે બધું સાફ થઈ જાય, અને સાથે પ્લાસ્ટિક પણ વેસ્ટ ન જાય એટલા માટે. આવી રીતે જો પોતાથી છે ને તે સાફ કરી નાખવાની. હા હા હા, જો આવી રીતે આખી ડોલ ને બધું સાફ કરી લેવાનું, એટલે કચરો કે હોય બધો નીકળી જાય. આવી રીતે જો પાણી નીચે આવે છે, નીચેથી થોડુંક કટિંગ કરી નાખવાનું, એટલે આપણો રોલ ને બધું વેસ્ટ ન જાય એટલા માટે. સાથે આપણે આજનો વિડીયોને આપણે એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં બતાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો મારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા એ ચેનલને સબસ્ક્રાઈબ કરે
અને મારા ફેસબુક પેજની અંદર નવા આવ્યા એ લોકો મારા ફેસબુક પેજને ફોલો કરે. તો સાથે એ પણ કહી દઉં કે મારા ફેસબુક પેજનું નામ છે જીગર આર વેકરિયા. એ મારું ફેસબુક પેજ છે, એને પણ તમે બધા જઈ અને ફોલો કરજો.